નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। હું કમલેશ। આજે આપણે આવ્યા છીએ માંડવી તાલુકાના ખૂબ જ પવિત્ર સ્થળ એવા બોતેર જિનાલય કોડાઈ, જે માંડવી તાલુકાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે। તો ચાલો જોઈએ। બોતેર જિનાલય એ ભુજ શહેરથી 40 કિલોમીટર અને માંડવીથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા મંદિરનો પ્રવેશ દ્વાર છે। અહીંયા નકશો આ મંદિર તરફ જવાનો રસ્તો છે। જો તમે શાંતિ, આધ્યાત્મ અને કુદરત એક સાથે શોધો છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે। આ ભવ્ય પરિસરમાં 72 સુંદર જૈન મંદિરો એક સરખી લાઈનમાં બનેલા છે। અહીં આવીને પહેલી જ પડે મનમાં શાંતિ છવાઈ જાય। 72 જિનાલયનું નિર્માણ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા કરવામાં આવ્યું છે। અહીં દરેક મંદિરની સ્થાપના ખૂબ જ સુંદર માર્બલના કામ સાથે થયેલી છે। આ બાજુ તમને લાંબી કોરિડોરમાં બધા 72 મંદિર એકસાથે જોવા મળે છે। દરેક મંદિરનું આર્કિટેક્ચર એક સરખું છતાં પોતાની આગવી ઓળખ ધરાવે છે। અહીં આવીને માણસનો તણાવ દૂર થઈ જાય, ચારે બાજુ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે। મંદિરની કોતરણી કામ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવેલું છે, જે ખૂબ લાંબો સમય કારીગરો મહેનત કરે ત્યારે આવી કોતરણી બને છે। સુંદર મજાની કોતરણી કામવાળા ગેટ, જે મંદિરની શોભા વધારે છે। મંદિરના પરિસરનું વાતાવરણ પણ શાંતિમય અને સુંદર છે। આ મંદિરના પરિસરમાં બગીચો અને બેઠક વ્યવસ્થા પણ છે। અહીંયા અતિથિ ગૃહ આવેલું છે। અહીંયા પરિસરમાં અલગ અલગ વિભાગ છે। શંખેશ્વર, પાવાપુરી એમ અલગ અલગ અહીંયા નામ પણ વિભાગ રાખવામાં આવેલા છે। આ છે મંદિરની શોભા વધારતો પ્રવેશ દ્વાર, એનો ગેટ। આ સ્થળ ખૂબ જ શાંતિવાળું સ્થળ છે। એક જ લાઈનમાં 72 જિનાલય આવેલા છે। અહીંયા જો તમે માંડવી અહીંયા ફરવા આવતા હોય તો આ 72 જિનાલય જે વચ્ચે જ સ્થળ આવે છે એની મુલાકાત અચૂક લો। જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ફરી મળીએ નવા વિડીયોમાં।